પણ મારે નહીં લઈ ગયો થોડીક વાર કે તું રોબું કે ને બગાવવામાં હાસુ કર જાવ આ રક્ષાબંધન નું હે ને કાલે રક્ષાબંધન ને ત્રમણે દી હે મુંબઈ કાકા એટલે અમે હે ને ભેગા થઈએ ને અમે હવે આસો પાલો માં જઈએ. હું તો 2 ધક્કા ખાધા, બીજી વાર પાછી આવી. એકવાર આવી ઈ સરસ છે. તું ગઈ લો હું તું પાસ કરાલ હું લો. સીતારામ જય વજરાજ કી હે બધાની મજામાં. અમે જઈએ હે ને ગામમાં થોડી ખરીદી કરવા ને હે ને એમાં એવું છે કે અનિલની થોડુંક હે ને ખર્ચો કરાવી આજ પાછો હમણાં કેદુકનો લેત કરાવ્યો. જો મારે રાખડી લેવાની હે, પછી પેડા લેવાના હે, પછી અનિલ હાટું કપડાં લેવાના હે, પછી લગભગ ગામમાં બીજું ઘણું કામ છે એટલે અનિલની કામ કાલ જે આવીએ. રામ રામ સીતારામ બધા દૈરન કી હે બધા મજામાં. અમે હે ને અટાણે ગામમાં જઈએ તો કે રાણી મણી આજ ખિસ્સા ખાલી કરાવવાની હે પાછી એવું લાગે. જો કે આથી જ મણી કહે કે ખિસ્સા ખાલી કરાવવા. હા તે હું કામ હોત કે ખિસ્સા ખાલી કરાવ પણ મારે નહીં લઈ ગયો થોડીક વાર કે તું રોબું કે ને બગાવવામાં હાસુ કર જાવ એવું હે ને. હા પણ મારે રાખડી જ લેવી ને રોગી. ના તારા હાટુ કઈ નહીં લેવા. તારા હાટુ કપડા ને લેવા. ના મારે કપડા નથી લેવા. મારે કપડા તો એટલા તા હે. હા લે લી હું એકાદી જોડ લે લી હું. હા પણ એકાદી બે હા બે જોડ. હા 2 જોડ લે લી હું બસ ને 2 જોડ લઈ ને. અને બીજું રાખડી લેવાની હે, પછી પેડા લેવાનું હે, બીજું કોઈ લેવાનું ને બીજું થોડુંક કામ હે ગામમાં. આ તી પતાવેલી એ બારું છે તારું કામ નથી. હા તાલે હવે આગળ નીકળ હું. રક્ષાબંધન નું હે ને કાલે રક્ષાબંધન ને ત્રમણે દી હે મુંબઈ. પણ આ ટ્રાફિક કેવડી હે કઈ માણસ નીકળાતું ને તમે રાખડી મારે તો કી લેવી. મને તો બાયું સીધે નાખે ઝીણી હે એટલે હું તો વિચાર કરે રાખડીઓ લેવા જા કે ન જા. વરે 1-2 રેકડી જાય ને વરે ટ્રાફિક જાય ને વરે પાછી આવતી રહે, બીજી રેકડી જાય, બીજી દુકાની જાય, હિંચ થાય. ટ્રાફિક છે આજ ગામમાં ચોક મૂકવાની જગ્યા ને તેટલી હે. આગળ આસો પાલોમાં ગઈ હતી ત્યાં તો કઈ હામતી નથી એટલી ટ્રાફિક હતી. હું કા આસો પાલોમાં એવું કા હું હાંજી આવી મારે તો અટાણ લેતા હું, મારો તો અટાણ ટકો નથી પડે. તે મોડેરીક જાય અટાણ તો વેડ આવે જ ને કોઈ હિસાબે. ત્યાં ટ્રાફિક જેવડી હે જે હું આ સાઈડ છે ને ખાલી ઘૂમરો મારા, બીજું કંઈ કામ નથી મારે. રાખડ્યું જો આ જોવેલા આ કેવી છે આપણે જો અમીરભાઈની હે ને દુકાન આથી ગિફ્ટ શોરૂમની ગિફ્ટની દુકાન દેખાય. અમે જાત પણ આ ટાઈમ ને અટાણ ડબ્બો હેરાન કરવા નથી જાવ. આંગળી જઈએ એટલે હે ને ચા પાણી પીવરાવે ને કાં તો પછી ઠંડુ મોંઘું એટલે એ પ્રોબ્લેમ થાય. એટલે અટાણે છે ને અમારે કામ છે ને ગામમાં ટ્રાફિક છે એટલે અટાણે અમે જાતા નથી. હું તો શેરી કોરા રાખડ્યું જોવા જો આથી આર્યું ગિફ્ટનું દેખાય અનમોલ મોટી ગિફ્ટ ગેલેરી એટલે એકવાર મુલાકાત લીજો. મસ્તીના ગિફ્ટ હતા. હું રાખડ્યું જો ગાંઠીલા પાછું કંઈ મેળ નથી પડતું ગમતું ને એટલે એવું થાય. હાલો તો હું રાખડ્યું જતા આવી જ જોઈએ છે હોય તો સેમ એવી હોય ને તો વાંધો ન આવે. તો મસ્તી ના હે પણ સેમ આવી મળી જતો. 2 અવલી લઈને મેકોલી લડ્ડુ ગોપાલવાળી. એક આ ઓમવારી કેટલા ઈ સેમ જ છે ને ભાવ તો બધાયનો. તો ઈ નાખ દો ને 2 એક નાખ દો. ઈ રાખડી મસ્તી ની હો. આ મુકાવ બેન ઈ કેટલી નાખી? 8 થઈ ને. થોડી લઈ લીધી અડધી પૂરી લીધી. એમાં છે ને અડધી પૂરી ભગત મામાને ઘર ખાતું, રામદેવ મામાને ઘર ખાતું, મમ્મીનું લીધું હાજુ હશે પાછું એટલે પૂરે ખાલી હાટું મેરો વિચારે અલગ અલગ જગ્યાએ બધી જાય બધી મારી જોવાઈ જાય કઈ ડિઝાઇન કાં અલગ અલગ ડિઝાઇન લઈએ તો સારું. 10 લીધું તો રાખવું એટલે ને 210 લાગ્યું 10 રાખડીનો ભાવતા તો આને તમે ઓળખતા જાહે બેયને ઓળખો. આ તો વધારે બ્લોગ માં આવ્યા, તમે ઓછા આવ્યા. હમણાં કેટલો ટાઈમ થયા નથી આવ્યા. ઈ એના છોકરાને છે ને ગામમાં શોપિંગ કરવા આવ્યા હતા એટલે અમે ને ભેગા થઈએ ને અમે હવે આસો પાલોમાં જઈએ. હું તો 2 ધક્કા ખાધા, બીજી વાર પાછી આવી. એકવાર આવી વરી થોડુંક ગામમાં ખરીદી કરવાની હતી, વરી કઈ ટ્રાફિક હતી ને વરી પાછી આવી. હવે બેને કે તું તો અહીં નહીં રહી જા આસો પાલોમાં. આજ તો રોકાય જ જવાનું છે, ઘરે જવા જ નથી દેવું. ફાઇનલ જ છે. આજે મારે અહીંયા દુકાને જ રહેવું કેમ કે દુકાને રોશની ને તમારે જ રહેવાનું છે.
ભાઈમાં કસ્ટમર ને સમજાવવા એટલે બહુ અઘરું છે કે આ હેલી વાત માં કહેવા તો સામે અમુક આવી દબાવી જાય કે તમે તમારા દુકાનમાં સેલ ન હોય ને અત્યારે વસ્તુ ન હોય તો વિડીયો મૂકતા ન હોય તો એવી રીતે થી કે ભાઈ વિડીયો મૂકવાનો કઈ ગુનો નથી, સ્ટોક પૂરો પણ થતો હોય કઈ કાયમ ને કાયમ સ્ટોક ચાલુ જ છે, નવો માલ આવે છે, નવો આવે પાર્સલ ચાલુ જ છે. હા ચાલુ જ છે. તમે ખોટા હે ને હેરાન ના કરતા દુકાન ને કમેન્ટ પણ ના કરતા. આપણે વાત ભાઈ ને ઓળખતા ઓળખો કા હાય હેલો બોલો અમારા વિડીયો હેલો વિશે આપશો કહો હિન્દી આવડે સરસ સરસ. એટલે છે ને ખોટું કમેન્ટ મણી નો કરતા ને આવે દુકાની નો કહેતા કે તમારો સ્ટોક પૂરો થઈ જાય, સ્ટોક કાયમ નવો આવતો હોય કાયમ પૂરો થઈ જાય. જો આ પાર્સલ હે ને આજે જ આવ્યું એટલું નહીં તો હે ને ગ્રુપમાં જોતી હોય કેટલા ફોટા ગ્રુપમાં આવતા હોય. આખું ગોદામ ભર્યું ઈ ટેન્શન લેશો જ નહીં. આ બધી ઘરાક ને બધો માલ મળી જશે. હા અને એકવાર તો આવે ગઈ હતી ના પાસ ન કરે એવા હું એક તરત આવે ગઈ હતી પાછી આવી બીજી તરફ પૂછ તારા હાટું જ આવી પાછી. મેં કીધું કે આવવાનું છે છોટું મારો એટલે ખબર ના તો આવું તારી જ ને વાટ છે નકર હું આવતે નહીં વઈ જાત. સાચું કે વઈ ગઈ હતી હું પાછી આવી પૂછ બીજી વાર આવી. થેન્ક યુ. થેન્ક યુ તો કેવું પડે ઈ સાચી વાત છે. હા આ સકલામાં ટ્રાફિક તો જો હેતી મને તો ઓલું થઈ ગયા એટલી બધી ટ્રાફિક. આપડી કીએ ઘણા વ્યક્તિ કીએ ને મળી કમેટું છે કે આસોપાલવમાં તો જવાબ નથી દેતા અને કેવા માણસો છે અને સ્ટોક પૂરો થઈ જાય ને ભાઈ એવું કઈ નતું. હું તમને છે ને સ્ટોક બતાવું અહીં સ્ટોક કેટલો હે દરરોજ નવો નવો આવતો હોય ને કઈ જવાબ ના દેવાય ને એનું ખોટું ન લગાડે. એ જગ્યાએ આપણે હોય ને તો આપણે આરે એવું જ થાય. આપણા ઘરે 5 મહેમાન આવ્યા હોય ને 5 દી રોકાય ને તો આપણે એમ કહીએ કે હવે આ જાય તો સારું અમારે વાંકી. તો અહીંયા તો એને બિચારાને કાયમનું છે કેટલા દીથી આ સ્ટોક છે. તમે કયો આ જો આ માલ આ માલ જોવો અહીંયા કેટલો માલ છે. તમને એમ હોય કે નો હોય આ સ્ટોક ને બીજું કામ છે તમે બધે મને ઘણી કમેન્ટ કરો કે સ્ટોક ને દુકાઈ ની આવે ને કયો કે જવાબ નથી દેતા. હરખા કોણ જવાબ નથી દેતા તમે એનું મને નામ દેજો. તો પેલા તો આ ઓનર જ છે. ઈ તો એનો સ્વભાવ તો મને 100% ખબર છે સ્વભાવ સારો જ છે. મને એટલી ખબર પડે. રોજના 50 પાસા આવે રોજના 50 પાસા ખોલીને વેચીએ છીએ. હા. દરેક માટે માલ મગાવીએ છીએ. હા જો ઘણા બધા છે ને અમારા દુકાનમાં પોરબંદરમાં એવા લોકો છે ને સેલ ચાલુ કર્યો છે હાલતું નથી ઘણા સેલ ચાલુ કર્યો છે એ બધા કોમેન્ટો ઈ કરે છે. હા ઈ હે ને બધાય છે આઈના ના અહીંયા પોરબંદર ના હે ને એની પણ આઈનો સેલ જોઈને ચાલુ કર્યો ને ઈ જ કમેન્ટ કરે. કમેન્ટ કોણ કરે ઈ પણ અમને ખબર છે. અમને અમારામાં બધું બતાવે ફરી કે કોણ કમેન્ટ ખરાબ કરે કોણ સારી કરે ઈ બધું આમાં આપણે જોઈએ ને એટલે કોમ્પ્યુટરમાં બતાવી જ દેવાનું છે. એટલે તમે કમેન્ટ નું રેવા દો. સેલ જોરદાર છે. આસોપાલવ જેવો સેલ હું પહેલાય કહેતી હતી ને હું કઈ આજે એડવર્ટાઈઝ કરવા નહોતી આવી વિડીયો બનાવી નહોતી આવી. હું ખાલી છે ને શોપિંગ કરવા આવી હતી મારે વસ્તુ લેવાની હતી ને એટલે આવી હતી. આ તમે 2 કલાક થયા અમે કસ્ટમર ને કેવી રીતના બધાને સમજાવ્યા. હા કસ્ટમર ને હું જો હું 2 કલાક થી તમે મને કમેન્ટ કરી દીધી કે જવાબ ન આપતા. આજ હું 4 વાગ્યાની અહીં આવી ને આસોપાલવમાં બેઠી. હું ખાલી અડધી કલાકે છે ને ગામમાં ગઈ હતી રાખડીયું ને એવું લેવાનું હતું ને એટલે બાકી હું અહીંયા જ બેઠી બધાને સરખો જવાબ આપે. અહીંયાની વાઈફ દરરોજ હમણાં કેટલો ટાઈમ છે કેટલા દી થાય ઈ દરરોજ આવે પછી ધન્યવાદ દેવો ને. અનિલ હાસુ કીજે આપણે ઘેર 5 દી મહેમાન આવે તો આપણી વડકા ભરીએ એમાં એવું છે કે અમુક માણસો હે કે એને કમેન્ટ કરવાનું હે ને કઈ ટાઈમ ન જાતો હોય એટલે હા કમેન્ટ પછી ટાઈમ કરતા કરના ટાઈમ હગાન હગા અહીં કે કમેન્ટ કરે ભાઈ જો કે આપણે દેખી તો છે ને કે અહીંયા કેટલો માલ છે. આ જો આ હે ને પાર્સલ ખોલવાના ચાલુ છે જો જો આ એટલો હવે માલ ખાસ કંપનીવાળા કંપની તમે ખાસ એક વાત કહું છું હા હા 500 રૂપિયા ઓછા તો આ જ છે. 500 રૂપિયા ઓછા આ છે 1000 રૂપિયા તો તમે આ જ વેચીએ છીએ પણ કંપનીવાળા પાસે સ્ટોક નથી ને કંપનીવાળી ઉધારતા કેવી ખબર છે આ ઓછાળે ને મળેલા છે કે તમારા ઘરે કોઈ પાછા ન જાય. આની કિંમત છે 700 રૂપિયા 700 રૂપિયા એક ઓછાના 700 રૂપિયા. કંપનીવાળાએ કીધું છે કે મારી પાસે આનો સ્ટોક નથી અને તમે 1000 તો આ પણ વેચો. 1000 ને 3 આ પણ વેચવાના 700 રૂપિયાનો એક છે 1000 તો આ વેચો. એની પાસે સ્ટોક નથી એટલે અમને કીધું કે તમે આ વેચો. તો અત્યારે અમને ગમે એ આપો અત્યારે આપશો બસ હા મેં કીધું આપો. તો હવે ભાઈ આ સેલ આપણે કેટલાથી ચાલુ રાખવાનો છે જો રાણીબેન એવું છે સાતમ સુધી અમે ચાલુ રાખવાનું રક્ષાબંધન સુધી ચાલુ રાખવાના હતા પણ તમારા વિડીયો જોઈને ઘણા બધા આવ્યા ને એટલે અમે સાતમ સુધી રાખ્યું છે. કન્ફર્મ સાતમ છે ને હવે? સાતમ સુધી પણ સાતમ પૂરી થઈ જશે ને તમારા વિડીયો જોઈને આવે તો અમે કોઈ નારાજ કોઈને નહીં કરીએ. હા, ના, હા સ્ટોકમાં હશે સામાન તો આપી જ દેશે જે સેલનો સામાન છે. તમારો સ્ટોક આવતો જ હા, નથી. રોજના આટલા પાર્સલ આવે છે 50 પાર્સલ. આજે મિની ટ્રક આવ્યો છે અમારે વિચાર તો કરો આ મિની જો ટ્રક. એટલો મિની ટ્રક છે એટલું બધું વસ્તુ આવી નાની તારું કમેન્ટ ને એક કમેન્ટ એવી હતી કે ઈ કરતા હતા કે ન્યા કોઈ સ્ટાફમાં જવાબ સરખું નથી દેતું. એટલે આમાં એવું છે સરખો જવાબ જ દેતા હોય પણ ન્યા પછી ટ્રાફિક એટલું હોય બધાય એક થાકે કસ્ટમરને સમજાવવાના હોય એક કસ્ટમરને પછી બીજા કસ્ટમરને સમજાવવા કે ઓલા કસ્ટમરને મૂકીને બીજાને સમજાવવા એવું થતું હોય. ભાઈ ઓછા એટલે- થઈ જાય
એટલે જવાબ બધાયને આપે જ છે હા. એવું નથી કે નથી આપતા હા. ને થોડુંક વેઇટિંગ માં બેસવું પડે વેઇટિંગ માં બેસવાનો ઘણાને પ્રોબ્લેમ થાય પણ વેઇટિંગ માં તો બેસવું પડે આપણે બેસવું પડે, hospital હું ગયા હોય ખુદ બેહું. ગમે ત્યાં ગયા હોય તો વેઇટિંગ માં તો બેસવું waiting માં પડે બધે બેસવું ને અમે પડે. લાઈન માં જ બધાને વારો લઈએ કે હાલો તમે મારા ઓળખીતા છો કે તમે હાલો, પછી એમાં એવું થાય કે જો આડેથી કોઈનો વારો લઈએ તો એમ કે આનો આડેથી વારો લઈ હા. લીધો તોય તમે કમેન્ટ કરશો હા, તોય તમે એટલે લાઈનમાં comment આપણે કાયદેસર હાલીએ ને તો એ બરોબર છે ને હા, લાઈન ટુ લાઈન જ હાલવાનું. ઈ બધાને જવાબ આપે હસકીને જવાબ નથી આપતા. આપણે બે 4 વાગે ધ્યાનના હે. તું હા જો અને સ્ટોક ખાલી થઈ જાય અહીંયા બે દીમાં સ્ટોક પૂરો થઈ જાય એક નક્કી ન દીમાં કરે, થઈ એક જાય. દીમાં થઈ જાય. બે ઓસાડું, બે હજાર એક દીમાં ઉપડે તો પછી સ્ટોક પૂરો થઈ જાય. એટલે હા. બીજે દી આવે કે તું તમે આવો કે તું તમને ન હોય તો ઈ નાઈ પણ પાડે. ને ના પાડે તારી જ થઈ ન હોય એટલે તો કાલે આખો પછી દિવસ દુકાન ખોલી છે સાંજ સુધી કાલ સાંજ સુધી હે ને રક્ષાબંધન ને દી તે દિવસે ખોલી આખો દિવસ ખુલે છે રક્ષાબંધન ને દી આખો દિવસ મેન અમારે છે ખાસ ખુલે એક વાત ઈ જવાની છે બહુ સારા કસ્ટમર થઈ જાય ને તો ઘરે કોઈ ખારા ઘરે આવતા હોય ને કોઈ ખાતા ઘરે આવતું હોય અમારે મેન ચોરી ન થાય એનું ધ્યાન રાખવું છે 2 દિવસ પહેલા બે કુર્તી પૈસા દીધા વગર ના વયા ગયા છે ઓહો. મારા સીસીટીવી કેમેરામાં આવી ગયા છે હું અત્યારે બિઝી છું એટલે હું કોઈ જાતની કાર્યવાહી કરવાનો નથી પણ હું એને મૂકીશ નહીં હા. એટલે અમારી દુકાનમાં એવા પણ ગ્રાહક આવે છે કે ચોરાનો મોકો ગોતતા હોય છે ઈ મોકો જ ગોતતા હોય ભાઈ એવા માણસને અમારે એવા અમારે કરવાના. એ ખાસ ધ્યાન રાખવું પડતું હોય બધા ગ્રાહક સારા નથી આવતા બધાય બધા સારા ગ્રાહક ન ખાતા હોય. નથી આવતા હા. બરોબર છે ભગવાન જ છે અમારા આપણી તો ગ્રાહક. સીસીટીવી કેમેરા હે જ હા. આપણી દુકાનમાં તા બધાય ગ્રાહક અમારા ભગવાન જ છે ભગવાન જોવે ને ઈ જે લે જાય ભલે પેરી હે ને તમે હવે એને કોઈ દી તમારી દુકાને આવો નહીં, કે નહીં, કસ્ટમર બને ને તમે એને કઈ નો કેતા ભગવાન ઉપર વાળો નહીં, જોવે અમારે એટલે બસ. ખાસ મેન ઈ ધ્યાન રાખવાનું રીઝન એમાં એવું ન હોય કોઈ હા. ગ્રાહક રિસાઈને પાછું જાય આ સેલ કેના માટે કર્યું હા, ગ્રાહક માટે માણસ કઈ માટે નથી ઘરાક માટે તો હા સેલ ને ડિસ્કાઉન્ટ કર્યું ને થોડું નહીં પૂરા ભાવમાં જ લઈએ હા પૂરા ભાવ એવું તો તો કઈ નથી તો પછી નથી. ભાઈ આજ તમે સોરી. ભાવથી વેચીએ છીએ. આજ કદાચ તમે બીજે લેવા જાઓ તો તમને સેલ 700 વગર લેવા જાવ ખાલી 800 તમે. રૂપિયા કેટલામાં મળે? 700 હા. હું ક્યાં સાડા છું? 700 માં વેચતા જ અમે કંપની વાળે અમને કીધું કે અમારી પાસે આ માલનો સ્ટોક નથી હા ઓલા નીચેનું હે ને એનો હા. સ્ટોક નથી ને આ આ માલનો સ્ટોક નો નથી અમારી પાસે. માલ નથી ને એટલે આ આ એને વેચવાનો. બોલ્યું કે તમે અત્યારે આ વેચો પણ ગ્રાહકને કોઈ નારાજ કરો માં. હા, નારાજ નથી કરવાનો આપણે એનાથી મૂંગો દેવાનો છે પણ આપણે વ્યાજબી ભાઈ બધું ગ્રાહક પાછું દેવાનું ન જવું જોઈએ બસ હા. ઈ કંપની જાહેર થવી જોઈએ બસ હા ઈ કંપનીની જાહેરાત થવી જોઈએ ને આપણી ગમે ઈ દેવા હોત ને સેલમાં યસ 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 તો જો ભાઈ આ હે ને ભાઈ બેન જી લેવા આવતા હોય, આ સેલ હે ને તમારા હાટું જ કાઢ્યો ખાલી ખોટા પૈસા દીધા વગર એક ઈતા મણી ખ્યાલ ને ભાઈ કે સીસીટીવી કેમેરામાં પણ આવે ગયું અને મેં પણ જોયું અટાણ મને દેખાડ્યું ઈ હું કરાય નહીં રોગે રોગ આપણે કરે ને કામ જરે 100 200 500 700 રૂપિયા કુર્તીના ભાવ છે આપણો બંગલો કઈ સીણાઈ નહીં જાય ને એનો કઈ અધૂરો નહીં જાય 500 700 રૂપિયામાં તો એ હું કરવું જ કામ કરવા જોઈએ રોગે રોગો આપણી એટલું જવું ને ભાઈ ને ઈ થાય કે જો આમ એટલો સેલ કાઢ્યો તોય પણ માણસ આવું કરે ચોરવાનું મતલબ શું હું તમને આજ હા. કહું કે તમે ચોરી કરો છો મારા સીસીટીવી કેમેરા આવી ગયા છે હું હા. પોલીસ કેસ કરીશ હા. બધી કાર્યવાહી કરીશ હા. પણ ઈ તમે ઘરની બહાર નહીં નીકળી શકો ઈ તો તમે જો આડોશ પડોશો તમને કે હા. "એ તું તો આસોપાલવમાંથી કુર્તી લઈ આવી હા, હા. ઈ તમે કેવા ખરાબ લાગશો હા. હવે ચોરવાનું તમે અત્યારે ના- સેલમાં વસ્તુ 100 રૂપિયા આવે તો 100 રૂપિયા ખર્ચીને લઈ લ્યો હા. 100 રૂપિયા હાટું થઈને હું કામ ઓલું ખોટું કરું ખોટું એલું કામ હા. કરવા કરવું જોઈએ તો એ કરતા લે લેવું સારું ને એ કરવું એટલું સ્ટોક તા બાકી જોરદાર છે જો આ એટલો બધો છે ને સ્ટોક છે આખો સ્ટોક છે તમે જોવો હોત બધાય ઓછા સિંગલ ડબલ ટાકા હવે આ ઓછા છે ને, વાળું આ સિંગલ બેડમાં આવ્યા છે રબર વાળા ઓછા આવ્યા છે આ સિંગલ પોરબંદરનો- બેડમાં સિંગલ બેડમાં રબર વાળા ઓછા પોરબંદરમાં કોઈ પાસે નથી કોઈ પાસે નથી મેં પહેલી વાર સાંભળ્યું સિંગલ સિંગલ બેડમાં ઓછા રબર વાળા આવ્યા છે અમારી પાસે એવા છે તમારી પાસે દેવા બસ. આ કોઈ પાસે છે નહીં બીજા જો તમે ખાલી હા. એક ઓછામાં રબર નખાવા જાવ ને હા. 100-150 રૂપિયા લે છે 150. બે ઓછામાં તો રબર નખાવા જાવ ને હા. 250 રૂપિયા થાય છે રબર હા ખાલી નાના રબર ફોટો નખાવા. થાય 550 માં તો બે ઓછા અને 4 કવરે વેચે છે ફોટો સહિત ઓહો વાહ ભાઈ વાહ પણ ડિસ્કાઉન્ટ જો કોઈ માણસ ને આવું કરવું અનિલ એટલું સસ્તું હે એટલું અમારા વ્યાજબી હરીફ ભાઈ લોકો કરે છે અમારો સેલ જોઈને જ બીજા લોકોએ સેલ ચાલુ કર્યો છે પણ અમારા હરીફ જ કોઈનું ભાઈ comment કરે છે ઈ જે કોમેન્ટ ઈ ન્યૂઝ આવતી હોય એ હા. સામે સાંભા હે ને કોઈ વાંચતા ન હોય એવું હોય પણ ભાઈ આમાં હે ને આપણે ભગવાન સામે જ જોવાનું બસ, ભગવાન બસ, સામે બસ. જોવે ને ધંધો કરવાનો કોમેન્ટ તો એવા જ રાખે હું નેગેટિવ કોમેન્ટ નું નથી જોઈ તમે કામ જોવો છો એટલે આમાં તો હાયલા રાખે બાકી તો ભગવાન જોવે જ છે બધું ભગવાન તો જો ને ભાઈ હું એટલી ફેમસ વ્યક્તિ હે ને તો મણી કમેન્ટ કરે કે એની બીજું કઈ કામ જ ન હોય ફોન ઉલેને હાથમાં નેવરી બજારી જોઈ તાતે કમેન્ટ હા, કરે સાચી એની વાત. કઈ ધંધો હોય જ ના નહીં ના સાચી વાત છે. ઘેર થી વૈદા હોય ને બહાર થી વૈદા હોય ઈ માણસ કમેન્ટ અમારા કરે ઘરાક તો ઘરેથી નહોતી કરી નીકળે કે આસો પાલો માં જ માં જ ખાવું જાવું છે હો ને આ જ આવી છે 100% ઈ મારી ગેરંટી કે આ એટલું ડિસ્કાઉન્ટ મને હા. એટલું વ્યાજબી ભાઈ ચડે તમે એવું કઈક બોલો અનિલ છે ને હું કે એક વાર કે આવજો એવો કઈ ને બધાય જવાબ આપે હોય એકવાર હે ને હું ખાસ કહેતા એડ્રેસ પાછું તમને કહેતા એડ્રેસ છે ને આપણે હિંગળાજ માતાજીનું મંદિર છે ને એની સામેની ગલીમાં હે હા. આસોપાલો ફેશન કરીને દુકાનનું નામ હે બોર્ડ માર્યો હોય હા. એટલે અહીંયા તને પૂગે દેજો અને આ પીપળા વાળી ગલી છે ને ઈ સેલ હે ને ગલી. રક્ષાબંધન સુધી જ હતો પણ પણ એ એ લંબાવી વધારી દીધો દીધું ઈ ખાતા મારા નાખતા. હાટુ હો.
હા આઠમ પછી પણ હોય શકે જો સ્ટોક તમારા નામ લઈને ઘણા બધા કસ્ટમર આવે છે એટલે મારે કસ્ટમરને કોઈ તમારા કસ્ટમર નારાજ ન કરવા એટલે હાઈ સ્ટોક મંગાવ્યો છે બાકી રક્ષાબંધન 2 દિવસ રક્ષાબંધન છે હા, બે તો હું કરીશ શું હા ના હવે આપણે હાથો મૂકી દેવાનો જ છે સ્ટોક આપણે 100% આપશું. હા અમી ભાઈ પેર જોઈએ ઘરની દુકાન હે તો જેણી કઈ ખરીદી કરી ને તો વારો નેતા આવ્યો નહીં ઘરાકી વારો નેતા આવવા દીધો તો છે ને આમાં પહેરું જોઈએ કરી લઈએ કામ કરીએ ડિઝાઇન પાસ કરીએ કલર પાસ કરીએ ને ચા હે ને નવો માલ આવ્યો આ પણ ઘણી બધી પેર પડી આ બધું છે ને નવો માલ આવ્યો પેલા પછી હતો ને જૂનો એ વાવ પૂરો થઈ ગયો એટલે પાછો નવો આવ્યો જો આ સ્ટોક તા હે ને હાલતા ને ચાલતા આવતા જોઈએ એક પૂરો થાય ને તો બીજે દી હાઈ ન થાય કે બહુ હવાર ન થાય ત્યારે હે ને સ્ટોક પાછો આવે ગોય કેટલા પાર્સલો આવે જો પેરની ડિઝાઇન કેવી મસ્તી ને કલર કેવા મસ્તીના હે આજ ખેર અલગ હે બધે કરતા જો કે મસ્તીના જોયા કેવું મસ્તીના સેલમાં આપણે એટલા ભાવમાં ને એટલા ડિસ્કાઉન્ટમાં કઈ જગ્યાએ એ આ કલર અનિલ મારા માટે કેવો હે સારો હે મારા પાસે આવો એક હે ને અનિલ હાસું કહું પાછો એક ને આવો ન કલર હોય ને ઈ લેવે વિડિયો બનાવો જો મિરર માં રાખીને જોઈ જો અનિલ જો આ કેવો અસલ લાગે કલર ને જ પાસે મારા પાસે કઈ આવો એટલે અસલ લાગે ને નકર તો પછી સેમ કલર થઈ જાય બધે કે મસ્ત સરસ છે આય સરસ છે કલર આય કલર તો સરસ આ જો આ ઈ સરસ છે તું કે ઈ લઉં તું પાસ કર હાલ હું લઉં ના તું કે હું લા કે ડિસિઝન દે ડિસિઝન है હા પછી क्या है પછી नहीं है એને તું ગમે ઈ કઈ ગમે ઈ તો ઈ કે આ ગમે ની હાથ રાખીએ ગમે જાય હા તો પછી મારે કઈ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ એની હે આઈ મસ્તી ને એમ તા પણ કલર ઉકા નો હોય ને ઈ કલર લેવાય પછી કલર થઈ જાય આ ને આ બે મસ્તી ને ભાભી એમ કે હે ગયો લાનિલ તું કે આ બે માંથી એક ક્યાં બે માંથી આ બે માંથી એક કયો આ કે આ તોણીજી વધારે ગમે ઈ ઓહો મને તો આખાય ગમે લે દેવા મને તો દુકાનમાં જેટલી કુર્તી હોય એટલી બધી ગમે લે દેવી તો પછી નો દે દે નવો કલર લઈ લો તમે આ કલર એ નજર પર હું બધી ટ્રાય કરે જો બાય સિવલેસ આવશે કે સ્લીવ અંદર આવશે વાંધો નહીં કે આઈ મસ્તી છે ને તને કીકતા કે આ હારી હે કે ની માણસ કેવા કહેતા હે આ શું કહો હા આ શું કહો તું આ હા પાડ પણ તો સારું કહેવાય તું આ પાડતો હોય તો હાઈકોર્ટ માંથી આવી ગઈ હાઈકોર્ટ માંથી આ આવે ગઈ હાલો આજ રાખ બાકી તારી મરજો ફોર્સ નથી કરતા કે એવું કે બાકી તારી મરજી હું આ વિશાલ હવે તો બે વસ્તુ સિલેક્ટ કરી કા હવે તમારે કયો લેવો એ તમારું ડિસિઝન હું હજી હે આમાં બધી ન્યૂઝ છે confused છે કે આ હારી અનિલ એક જો ને એક ભૂલો એમાં એમ છે આમાં તો એક હે ને જોવા ને જો આ જોઈ પેલા જો આ જોઈ ઈ ગમી પછી આ ગમી પછી વળી આ ગમી ને વળી પાછી આ ગમી એવું કામ કરું આમાં તું કે હું કરા પાછળ ભાઈ છે ઓસાડું લેને હવે ઓસાડું આ તો ઓસાડું થાય 4 વાગ્યાની હું બેઠી તારની વાત છે વધારે ઓસાડું લેવા સવારથી આવવાનું છે તમારે હવે છે ને મારે 10 વાગ્યાથી સાંજ લગન બેસવાનું હે દુકાન ની તમારા કોણ કી વાત કરે કામ કરે ઈ બાર બધું પછી જોઉં તમે કેજો પછી હું તમને કે આ તો હું ફોન કરે ને ભાઈ ની કામ અરે સુપરવાઇઝર માં આવે છે એમ એવું જ લાગે. હું સુપરવાઇઝર તમારે આવવાનું છે મારે સુપરવાઇઝર માં આવવાનું ને કઈ એમ હા નો હા એટલી જ ને મારું મોઢું કોઈ ન જોવે એવી રીતે મારે બે હું કઈ હાસી વાત હા બેન હા તો એમાંથી એવું કે પસંદ કર બીજી વાતો રહેવા દે બે ત્રણ જોડી લઈ દઈ તો પસંદ કર લા બે લઈ દઈ કે એક લઈ દઈ બે લઈ દઈ કે એક લઈ દઈ એક જ એક જ લઈ દઈ હા તો તા વિચાર કર્યા છું હા 3 ગમે મને 3 માંથી પણ તે કઈ બધુંય ગમે ઘણી ઈ હાસી વાત છે તારી હાલ ને આ રાખા ને આ રાખા હાલો ને બીજું કામ ચાલો હું ઈ કામ ખરીદી કરી હું ઘેર છે ને કે એવું બધું દેખાડી તમને એમ ન સમજતા કે રાણી ન દેખાડ્યું મેં ઘણું બધું લીધું બધું તમને ઘેર છે ને દેખાડી આ રાખે તા એ તો પેક કરી દી મારા ભાઈ તો સીધા હે બિચારા. હારા છે તો પછી રક્ષાબંધન ગિફ્ટ ઓ જો મારા ભાઈઓ કેવા હારા અમારા બધાય ભાઈઓ છે ને હારા જ છે મારું એટલું ધ્યાન રાખે મારે કઈ ઉપાધિ કરવાની જરૂરી જ ન હોય જો અટાણથી હે ને પાર્સલ હે ને વાથી લેવાના રાખ દે ખવાય હે ને માણસ હમણાં હેરાન ન કરે હવે માણસ આવે ને દુકાન ખોલે ને પેલા માણસ પૂગે આવે ડાયરેક્ટ માણસ જ ખોલવાનું હું હે ને ખોલા પાર્સલમાં કાવ હે ને પેલા હું જોવા કાવું હે ઓસાડું હે કેવા મસ્તી ના હે જો બધાય ઓસાડ હે હા ઓસાડું હે
રાણીબેનના હશે. આજ મારા અહીંથી ખોલ્યું કાલ હાઈન થાય તો પાર્સલ પૂરું થઈ જાવ તમારે કાલ સવારથી અહીંયા આવતું જ રહેવાનું છે. એ કંપની વાળા પાસે 500 વાળો સ્ટોક છે એ નથી, 750 નો એક પીસ છે ને એ સ્ટોક છે. એ તો કંપની વાળા આ વસ્તુ એ જ છે, 1000 રૂપિયાના 3. 1000 રૂપિયાના 3 કાલ હાઈન થાય ને તો આપણે આ પૂરું કરવાનું છે આખું. ડિઝાઇન તો એક થી એક છે, ડિઝાઇન જો ખાલી ડિઝાઇન એક થી એક મસ્તીની હો મસ્ત એક થી એક મસ્તીની હો ડિઝાઇન એક થી એક સળિયાથી હે. કોઈ એમ ન કે નબળી વસ્તુ હે. કલાકમાં જ પૂરું થાય ને પેકિંગ પાસે મી ખોલ્યું જો ઈ કલાકમાં જ પૂરું થવું જોઈએ તો પછી કલાકમાં જ પૂરું થઈ જ જવું જોઈએ. ડિઝાઇન જો બધી ડિઝાઇન જો બધી કેવી મસ્તીની હે. 24 પીસ તો પાછા છે, 24 ડિઝાઇન અલગ, એવું છે 24 ડિઝાઇન અલગ. હે આપણા પાસે સ્ટોક જોરદાર આવે ગો. યસ, હા એ તમે ગમે ઈ આવો તમને બધી વસ્તુ જડે જ જાહે ને. કારણ કે સ્ટોક પૂરો થઈ ગયો દુકાનમાં કોઈ પણ કદાચ તમને હે ને ના પાડે કે સ્ટોક નેત આવ્યો કે ને પૂરું થઈ ગયું આ વસ્તુ ને તો કોઈ હે ને એવી રીતે વડકા ભરીને વાત ન કરતા. આપણી પડી જગ્યાએ હોય ને તો આપણું માથું દુખે જાય. હવે 10 વાગ્યાથી રાતે 9 વાગ્યા લગનની વાત છે. કઈ આ વસ્તુ હેલી ને હરખી રીતે તમે ના પાડો તો ઈ જ હોય ને. તમે વીકેન્ડ જાઓ તો ઈ જ હોય. એની કઈ હે ને ફેર ન પડે. ઈ બિસાડા જમતા ને આજે એની સવારનું જમ્યું ને ઈતા વિચાર કરો ને હું કઈ વિડીયો બનાવાય ને તેવી એડવર્ટાઈ કરાવાય ને તાવી તમને એવું હોય કે મને એડવર્ટાઈ કરવા બરકી હતી વિડીયો સ્પેશિયલ બનાવી હતી. મારે ગામમાં શોપિંગ કરવાની હતી ને કામ હતું ને મારે આથી લેવાનું હતું ને એટલી જ હું સ્પેશિયલ આવી ને ખરીદી કરતી આવીને ખરીદી કરે ને ઘેર આવતી રહી જાય. અમે હે ને આગળ થોડીક જ વાર લાગી ઘેર પૂગે ગાને ખરાવડો એમ હતી થોડાક ભીંજાઈ ગયા તે વાંધો ન થાય એટલે તો બહુ તો નકર આગળ બધું ભીંજાઈ જતા ઓસાડું આ બધી રાખડી હે ને મારે હાહુની હે ભાઈઓને બાંધવાની હોય હે ને આગલે દી કે લગભગ બાંધવા જાય. આ રાખડીઓ લીધી કઈ જો આ બધી મમ્મી હાટું લીધ્યું કેવી અસલ હે ને જો મહાદેવ વાળ્યું ને પછી ગણપતિ બાપા વાળ્યું ઓમ વાળી બધી અસલ હે. એટલી એ લીધ્યું ને પછી થોડીક બીજું લીધ્યું ને એવી રીતે લીધ્યું અલગ અલગ જગ્યાએથી ને અલગ અલગ ડિઝાઇન એવી રીતે બધી જગ્યાએથી મેં લીધ્યું. કે હે ને મને એક જગ્યાએ ગઈ નહોતી ગમતી ને આમાં કામ ગમે ન ગમે આપણી ખાલી બરેવડું ઓલું 2 રૂપિયાનું આવે એ બાંધીએ ને તો આસો પાલવમાંથી જો આ ખરીદી કરી ઓસાડું ની ને આ મેં આ લીધ્યું માલદે હાટું મેરુ હાટું ને બાપા હાટું ને બધાય હાટું જો કૃષ્ણ ભગવાન હે ને. હા ને આ હે ને મેં માથે લીધ્યું હુરાપુરો બાપો ને વડલા વાળો ન્યા હાટું આ કાના હતા નહીં ના રાણી ફૂઈની બધે મૂકે દે કે હું દર વખતે મૂકા એટલી ને એક હે ને દાદા બાપે મૂકવા જાય કે હું દર વખતે મૂકતી એટલે હું માના હે એટલું એક રાખડી હું ત્યાં મૂકી આવીને પૈગી લાગે આવી ત્રીજો એટલી ખરીદી કરી બીજું કોઈ નથી કર્યું ને. બીજું તમે લુગડા લીધા એમાં હે ને મેં તમને વિડીયામાં કીધું હતું કે અનિલના લુગડા લેવા જઈએ ને અનિલના લુગડા લેવા હી ખરી એ બ્લોગ પણ આવી છે જરૂર અમે ખરીદી કરવા જાય. હું ખરીદી કરી ન્યાની બ્લોગ બનાવવાના તો એ પણ હું ઘેર આવે ને પણ હું બ્લોગ બનાવીને તમને બતાવી છે ખરી કે અનિલે ક્યાં ક્યાં લુગડા લીધા. પણ હે ને આજે મારે મોડું થઈ ગયું ત્યાંથી 9 વાગે નીકળ્યા ત્યાં હે ને અમારી દુકાનનું બધું બંધ થઈ ગયું. પાછો આ એવડો મારા હાથમાં સામાન તો પાછું હરવડો આવ્યો એટલે પુગાણું નહીં એટલે મેન હે ને એ પ્રોબ્લેમ થઈ. જો આ હે ને હનુમાન ગઢ આપણે રાખીને હે ને એના હાટું ઓસાડું છે. આ એટલા બધા લે મગવા જો ને બધા ઈ છે બધા ઓસાડું હે. આ એટલા બધા ના હે ને ટાંકા હે ખાલી ટાંકા આવે આમાંથી ડબલ બેટ નાખી 2 ઓસાડું થાય નો હિકાન કવર યાદ થાય ને આ એટલો એનો સામાન છે જો એટલો બધો ને આમાં હે ને મારો સામાન છે. મેં એટલે ખરીદી જાજી કરી નાખી. જો એક આ પેર લીધી આખી આ પેર હે આ લેગીસ સેલે બાકી આ પેર પસંદ કરીને સેલે આ કરી ફાઇનલી જો ડિઝાઇન પણ મસ્તી ને મારા પાસે કલરીનું તો એટલે આ લીધી. પછી એક હે ને ટુવાલ લીધો પોસો અસલ નો તો ને તી 100 રૂપિયાના ના આવે અસલ ઉતા જો કેવા હે પોસો હે ને અને અસલ નો એક ઈ લીધો. પછી મી હે ને ઓસાડ આખેરે અલગ લીધા બધાયથી જે કે આ ઓસાડ કે 450 ના કે આવે 2 હે ને ઓસાડું આવે અને હે ને સિયારું હી કાન ખોયરું આવે એવું કંઈક છે આમાં જો હે ને અને હા જો આ રહ્યું ખોયરું અહીં કાન કવરિયા આવે ને ઓસાડ પણ આવે એટલે આપણે ઈ ઉપાધિની સેટિયુમાં પાથરવાય ને તોય પણ હાલે. આ જો આ કવરિયા શિયાર ના ઓસાડું આ હે ને કલરી પણ ગમે ગો ને હે અસલ ના દેવું કા આ લેલા ઓલા 100 વાળા લેવાતા પછી 100 વાળા લઈને પાછા મૂકે જ થાય ને પાછા આ લીધા. બાકી ઓસાડું તો ઈ મસ્તી ના પણ મીતા હે ને આ ખોયરું હાટું થઈને લીધા કે હે ને મારે સેટિંગ પાથરવા હોય ને એટલે પાછી ખોયરું ને ઉપાધિ વરે ખોયરું બીજી પાથરવી આ હે ને સેમ ટુ સેમ થઈ જાય ખોયરું પણ વાંધો ન આવે ઓસાડું ને એ મારે હમણાં કઈ ખરીદી કરવી ને તે આપણે ગામમાંથી થોડુંક મોડું થઈ ગયું ને મને લાગી ભૂખ તે રાણી આગળ રસોઈ કરી છે પેલા હું કહે ને મમ્મી બોકી રે ગા હા મારી મમ્મી ના ઘેર આગળ રસોઈ કરે ને ખાઈ પીએ ને તેડાવીશું. પછી જો એક આ પગલું સણિયું લીધું આ તમારે પાથરે જ દેવા આ કઈ બાકી પગલું સણી એટલે લૂસણી હેલો આ જો આ તો હા ઓલું હને લાઈ બહુ મસ્તી આ પાણી શું હે જાય ને આ પાણી શું હે લે તો પાણી નાખ ને તોય પણ ગ્લાસ એક પાણી આ કેટલા ના ઈ મને ખબર સેલમાં હે ને સેલમાં હે
લગભગ કી 100 રૂપિયા તી લીધા ને તને ખબર ન 100 રૂપિયાના કે આવે 100 રૂપિયા તી દીધા અનિલ પૈસા ઓનલાઈન કર્યા મને તો ખબર ઈ ન ટોટલ બિલ માં હિસાબ કરી નાખ્યો બિલ માં હિસાબ કર્યો એટલે ખબર નહીં 100 રૂપિયા ના આવે ને પછી એક આ ધૂળું લીધું કેવું હે પશુ જો હા પશુ ઘણું હે મને તો આજ વઠન હુવે જાઉં હાસુ કા અને લો આજ પશુ હે ને એટલે અસલ હે ને કમેન્ટ કરજો એટલો સામાન લઈને હું આવી ને તમે બધાય પડે કાસુ પાલવ આપણી ફેશન હે ને ત્યાં એકવાર મુલાકાત લીજો આપણી પીપરાવાળી ગલી હે ને ત્યાંથી જાય ને તો ઈંગળાજ માતાજી મંદિર આવે ને હાંભેની ગલીમાં આસો પાલવ ફેશન લખેલ હે એટલે એકવાર તમે હે ને મુલાકાત લીજો હું એને જ કહેતી તમે જાજો મેં આજ કંઈ વિડીયો બનાવાયું નહોતી ગઈ મેં એડ પણ નથી કરી હું ઇનની ગઈ હતી ને મારે ખરીદી કરવી હતી એટલે હું જ્યાં જાણીએ મારો એક બ્લોગ તો હોય બધાયની ખબર જ છે એટલે મારે રાખડીઓની ખરીદી કરવી હતી ગામમાં કેટલીક ટ્રાફિક છે એ પણ જોવી હતી ને મારે ઘણાની કમેન્ટ આવે કે ના તો કોઈ હરકો જવાબ નથી દેતા પછી માલ પૂરો થઈ જાય હોય નહીં માલ હાજરમાં પણ તમે પછી માલ હોય ત્યારે જાતા ને માલ પૂરો થઈ જાય ત્યારે જાવ ને એમાં એવું હોય કે એક દીમાં માલ પૂરો થઈ જાય હા કે સેલ હે કે એટલી સ્કીમમાં એટલા ડિસ્કાઉન્ટમાં સેલ કોઈનો હે જ નહીં કોઈનો ને તા એટલે માલ તો પૂરો થઈ જ જવાનો માલ પૂરો થઈ જ જવાનો અને સ્ટોક કાયમ ન્યા નવો આવે પાછો સ્ટોક આવી જાય આવ્યો પાછો જ સ્ટોક આવે આજ મે જ પેકિંગ ખોલે ને આવી હા એટલે કાલે તમે પૂગે જાય તો કાલે તમને જડે જાય હા એ કે રાણીબેન તમારા અહીંથી આ જાયો ને કાલે જાવ સ્ટોક માં તો જડે જ જવાનો રાણીબેન કે તમારા અહીંથી મુરત કરો ત્યાં હું જ પેકિંગ તોડે ને આવી બધા એટલે તમે બધા હે ને એકવાર મુલાકાત લીજો તમારી મનની મરજી તમને યોગ્ય લાગે ને સારું લાગતું હોય તો જાજો જો વસ્તુ પણ બહુ સારી છે ને પરફેક્ટ વસ્તુ આજ અમે સ્પેશિયલ હે ને ગામમાં ખરીદી જ કરવા ગયા રાખડી લીધી ને હું હે ને મણી તે આસોપાલો ફેશન એટલે આસોપાલો ફેશન હું પહેલેથી જ ઘરાગુતી જોકે પણ એ તો હું ન્યાન જ જા મણી કે ન્યાન કુડત્યું નીવા ગમે જો આજી હું આ પેર લઈને આવીને પેરનો કલર ડિઝાઇન પણ મણી બહુ ગમે આજ કોઈ એડ કે ને તો એવું કઈ સમજતા નહીં હા એડ કે કોઈ ને આજ મારે અનિલ ના લુગડા લેવાતા મારા એક મારે જોડ લેવી હતી પછી મારે ઓસાડું આ લાખી બિન નો ફોન આવતી લેવું તું મારે ઓસાડું ને એવું લેવું તું રાખડીયું લેવી હતી ઘણી વાર કમેન્ટ અહીં આવતી હોય કે તમે ઘેર કઈ લેન ને આવતા ને દેખાડતા ને ત્યાં તમને હે ને સ્પેશિયલ દેખાડવા હાટું પણ જા ઘેર આવે બતાવ્યું જાર ને તારા અમે જાય ને તો લેન જ આવીએ કઈ લેન આવતા નથી એવું ને લેન નતા આવતા એવું નથી ને નકરી મારે હે ને ન્યા મારે જે આ સોપાલો ફેશન ઓનર રાણી મેળામાં કપડા પહેરવાની છે હું બધાય પહેરી હોય ખરી હું તમને નામ પણ લઈ હું નામી પણ લઈ કે આ સોપાલો ફેશન ના હે હું તમને દેખાડી હે કરી હું જેટલા દી પહેરી ને એટલા દી હું જેટલા દી લીધા ને ઈ જ બધાય પહેરી ને હું કાલે અનિલ ના કપડા લેવા ગામમાં જવાની હે કઈ અનિલ હાસી વાત છે એટલે હે ને આ બધાય પેરની ફોટો પાડલી છે સેમ આ જ કલર જોઈએ મારે શર્ટ નો મારે હે ને સેમ કરવા થાય સેમ ટુ સેમ હે આ કલર તો શર્ટ માં કાઈ જડે તો જડે મુશ્કેલ છે મુશ્કેલ નથી ઈઝી હું ગોતે ને કે આવો તો જડે ને હા ઈવો તો જડે આવો લે લે ઈવો એક પછી એક બ્લેક ને સફેદ ઈવો હોય તો એક ઈ પછી એક રેડ મારે એવા કપડા લીધા મેં એટલે મારે એવા લેવા પડે એ તો કલર જોવાનું લીધું કઈ ને હા તો હાલો ખાવાનું કરો મને લાગે બહુ હે ને અમે આજનો બ્લોગ આ પૂરો કરીએ બ્લોગ કેવો લાગે કીજો લાઈક કરજો શેર કરજો ને અમારા બંને ચેનલ ની સબસ્ક્રાઇબ કરી દીજો ને એકવાર આસોપાલો ફેશન માં મુલાકાત લેજો તમને ગમે ન ગમે તમે લ્યો ન લ્યો હું એને જ કહેતી પણ એકવાર મુલાકાત લેજો બહુ સારું છે ને તમને હું દિલથી સોરી કાન ઈ પણ હું સોરી કે કોઈ પણ સ્વભાવથી કઈ બોલાઈ ગયો એવું છે અવાજી તો માફ કરજો પણ એની બિસાડી રાણી ખુદ ઉપસ્થિત રહેવાની છે પણ કેદો રીએ સુપરવાઇઝર માં રહી હે ન્યા નહીં હું સુપરવાઇઝર માં રે ઈ હોટા હે પણ હું હે ને 11 વાગે થી હાંજ લગન રે ને અનિલ પણ મારા હેરી જો હે ને તે મારો વ્લોગ પણ ચાલુ હે હું આસોપાલો ફેશન માં લાઈવ પણ થાય હું તમને લાઈવ બતાવી કેટલી ટ્રાફિક છે ને કામ વસ્તુ હે ઈ હું તમને 100% કા રક્ષાબંધન વયું જાય ને ફ્રી થઈ જાનું બખીરે થી આવતી રહે ને એ પછી હું 11 વાગે થી કે 12 વાગે થી 4 5 6 વાગ્યા લગન રે ને હું જેતું રે ને તે મારી ઇન્સ્ટાની સ્ટોરી પણ હું આસોપાલો ને મૂકી કે હું આ આસોપાલો ફેશન માં હે એવું કઈ નથી એટલે મારે જોવું કે સ્વભાવ કેવો હે કેવી રીતે જવાબ આપે એવું નથી કે હું ત્યાં ઓહે એટલી સ્વભાવ સારો કરીએ એ બધા એવી જ રીતે પ્રેમથી જ વાત કરે આજ હું 4 વાગ્યાની ત્યાં ઉતી તમે વાત માન્યો જો પેલા ગઈ પછી ટ્રાફિક ઉતીને ત્યાં એટલા ઓસાડું કાઢે ને પાછી વહી ગઈ ગામમાં પછી રાખડીઓને લીધું ગામમાં ઘૂમરો બાર્યો ને પછી પાછી ગઈ મારા પેર ને મારી વસ્તુ કઈ નહોતી લીધી એટલે પાછી એ વસ્તુ લેવા ગઈ પાછી જોઈ વટાણું ત્યાંથી જ આવી હું ત્યાં જા ને એટલે મારે 9 વાગે જ જાય બેહવામાં વાતો કરવામાં મને કે ત્યાં મજા જ બહુ આવે હાલો તો બધાને સીતારામ જય વચરાજ આપણે આવતા બ્લોગમાં મળીએ બધાને ગુડ નાઇટ શુભ રાત્રિ આવજો આવતા બ્લોગમાં મળીએ